गुड आफ्टरनून बाळको। विवेक विद्यालय जूनियर केजी में आपनु स्वागत है। हवे आजे आपणे शीखीशुं फेब्रुआरी और मार्च महीना पुस्तकनी अंदर पाना नंबर 4। पाना नंबर 4 में आपणे शुं करवानुं छे? पुनरावर्तन है। मूरा अक्षर क थी व लखो। शुं करवानुं छे? मूरा अक्षर क थी व लखवानुं छे। तो आपणे अहींया आगळ तबका जोड़ीने लखवानुं छे। क कमळनो क। एना पछी कयो मूरा अक्षर आवशे बाळको? तो ख खलनो ख। ग गणपतिनो ग। ग घरनो घ। च चकलीनो च। छ छतरीनो छ। ज जमरूखनो ज। ज जबलानो ज। ट टपालीनो ट। ठ ठडियानो ठ। ड डमरूनो ड। ढ ढगलानो ध। अण फेणनो अण। त तलवारनो त। थ ठडनो ठ। ड डडानो ड। ढ ढजानो ढ। न नगारानो न। प पतंगनो प। फ फटाकडानो फ। ब बकरीनो ब। भ भमेडानो भ। म मरचानो म। य यतीनो य। र रमकडानो र। ल लखोटीनो ल। व वाहननो व। हवे अहींया आगळ तमारे जाते लखवानुं छे बाळको। क कमळनो क। ख खलनो ख। ग गणपतिनो ग। घ घरनो घ। छ चकलीनो च। छ छतरीनो छ। ज जमरूखनो ज। ज जबलानो ज। त तपालीनो ट। थ थडियानो थ। ड डमरूनो ड। ढ ढगलानो ढ। अण फेणनो अण। ट तलवारनो त। ठ ठडनो ठ। ड डडानो ड। ढ ढजानो ढ। न नगारानो न। प पतंगनो प। फ फटाकडानो फ। ब बकरीनो ब। भ भमेडानो भ। म मरचानो म। य यतीनो य। र रमकडानो र। ल लखोटीनो ल। અને વ વાહનનો વ। આ રીતે તમારે ક થી વ ની ખાનાપૂર્તિ કરવાની છે। હવે અહીંયા આગળ જો ચિત્ર જોઈ તેના મૂળાક્ષર લખો। આપણે ચિત્ર જોઈને મૂળાક્ષર લખવાનું છે। હવે આ શાનું ચિત્ર છે? રમકડાનું ચિત્ર છે। તો આપણે અહીંયા આગળ લખીશું ર રમકડાનો ર લખીશું। હવે આ શાનું ચિત્ર છે? પતંગનું ચિત્ર છે। તો આપણે અહીંયા આગળ લખીશું પ પતંગનો પ। હવે આ શાનું ચિત્ર છે? વાહનનું ચિત્ર છે। તો વ વાહનનો વ। હવે આ દડાનું ચિત્ર છે। તો ડ દડાનો દ। હવે પાના નંબર 5। પાના નંબર 5ની અંદર બી તમારે શું કરવાનું છે? ક થી વ મૂળાક્ષર લખવાના છે। તો ક કમરનો ક બોલતા બોલતા ફરીથી લખવાનું। ખ ખલનો ખ। ગ ગણપતિનો ગ। ગ ઘરનો ગ। ચ ચકલીનો ચ। छ छतरीनो छ। ज जमरूखनो ज। ज जबलानो ज। त तपालीनो त। थ थडियानो ठ। ड डमरूनो ड। ध ढगलानो ध। अण फेणनो अण। त तलवारनो त। थ थडनो थ। ड डडानो ड। ध धजानो ध। न नगारानो न। प पतंगनो प। फ फटाकडानो फ। ब बकरीनो ब। भ भमेडानो भ। म मरचानो म। य यतीनो य। र रमकडानो र।
લખોટીનો લ ને વહાનો વ. હવે એ જ રીતે તમારે પાના નંબર 4માં લખેલું છે એ જ રીતે લખવાનું છે. અહીંયા આગળ બીજો કમળનો ક ખલનો ખ ગરપટીનો ગ ઘરનો ગ ચકલીનો ચ. આ રીતે તમારે પણ બોલીને લખવાનું છે. છત્રીનો છ જમરૂખનો જ જબલાનો જ ટપાલીનો ટ ઠઠડિયાનો ઠ ડમડુનો ડ ધગલાનો ધ અણફેરનો અણ તલવારનો ટ ઠઠડનો ઠ ડડાનો ડ ધજાનો ધ નગારાનો ન પપટંગનો પ ફટાકડાનો ફ બકડીનો બ ભમેડાનો ભ મરચાનો મ યતીનો ય રમકડાનો ર લખોટીનો લ ને વહાનો વ. હવે નીચે શું કરવાનું છે? ચિત્ર જોઈને તેના મૂળા અક્ષર લખવાના છે. હવે આ શાનું ચિત્ર છે બાળકો? તો લખોટીનું ચિત્ર છે, તો આપણે લખોટીનો લ. હવે આ શાનું ચિત્ર છે? યતીનું છે, તો યતીનો ય. હવે આ શાનું ચિત્ર છે? મગરનું ચિત્ર છે, તો મગરનો મ. હવે આ શાનું ચિત્ર છે? ધજાનું છે, તો ધજાનો ધ. આ રીતે લખવાનું છે. હવે પાના નંબર 6. પાના નંબર 6ની અંદર શું કરવાનું છે? મૂળા અક્ષર સ બોલો અને લખો. મૂળા અક્ષર સ બોલો અને લખો. આ કયો સ છે? તો સ શરણાઈનો સ. કયો છે સ છે બાળકો? તો સ શરણાઈનો સ. હવે અહીંયા આગળ તમારે 10 વાર ઘૂંટવાનું છે. સ શરણાઈનો સ. સ શરણાઈનો સ. સ શરણાઈનો સ. સ શરણાઈનો સ. આ રીતે 10 વાર ઘૂંટવાનું છે. પછી અહીંયા આગળ લખવાનું સ શરણાઈનો સ. 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 હવે નીચે જો સ શંખનો પણ સ થાય, સ શક્કરિયાનો સ પણ થાય અને સ શકોરુનો પણ સ થાય. શાનો થાય? સ શંખનો પણ સ થાય, સ શક્કરિયાનો પણ સ થાય અને સ શકોરુનો પણ સ થાય. હવે પાના નંબર 7. પાના નંબર 7ની અંદર પણ શું કરવાનું છે? આપણે મૂળા અક્ષર સ બોલો અને લખો. હવે આ સ સરબતનો સ. તમારે અહીંયા આગળ પીળા કલરનો રંગ કરવાનો છે. તમારે સ સરબતના સની અંદર પીળા કલરનો રંગ કરવાનો છે. પછી તબકા જોડીને લખવાનું છે અને બોક્સની અંદર પણ લખવાનું.
હવે એની નીચે શું કરવાનું છે? સ ઓળખી ગોર કરવાનું છે. હવે આની અંદર જે મૂળા અક્ષર હોય તે તમારે સ ઓળખીને ગોર કરવાનું છે. હવે પાના નંબર 8 મૂળા અક્ષર સ બોલો અને લખો. મૂળા અક્ષર સ, અને પણ શું કહેવાય? સ. હવે આ સ તમે જોયું મીંડાવાળો, એ સ શરણાઈનો સ, અને આ સ તો ષટકોણનો સ. કયો સ કહેવાય? સ ષટકોણનો સ. એ તમારે અહીંયા આગળ 10 વાર લખવાનું છે. સ ષટકોણનો શ, સ ષટકોણનો શ, સ ષટકોણનો શ. હવે અહીંયા આગળ લખવાનું સ ષટકોણનો સ, 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 સ ષટકોણનો સ. આ રીતે પાના નંબર 8ની અંદર લખવાનું છે. હવે જો મૂળા અક્ષર સ ઓળખીને ગોર કરો, તો આપણે સ ષટકોણનો સ શોધીને ગોર કરવાનું છે. આ રીતે. હવે પાના નંબર 9, પાના નંબરની અંદર 9ની અંદર બી મૂળા અક્ષર સ બોલો અને લખો. શ ષટપદનો શ. હવે તમારે આ શ ષટપદના સની અંદર તમારે લાલ કલરનો રંગ કરવાનો છે. નીચે તબકા જોડીને લખવાનું છે અને પછી બોક્સની અંદર લખવાનું છે. જે રીતે આપણે પાના નંબર 8ની અંદર લખ્યું છે એ જ રીતે આપણે પાના નંબર 9ની અંદર પણ લખવાનું છે અને શ શોધીને ગોર કરવાનું રહેશે. એ તમારું ગૃહ કાર્ય છે. બાય બાય બાળકો.